શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરની નજીક આવેલી કોઈ ઝવેરાતની દુકાન કરોડો રૂપિયાના કાળા કારોબારનો અડ્ડો હોઈ શકે છે? અમેરિકાના ટેક્સાસમાં તાજેતરમાં જે બન્યું તેણે આખી દુનિયાના હોશ ઉડાવી દીધા છે, કારણ કે માત્ર 2 જ્વેલરી સ્ટોર્સના વોલ્ટમાંથી એટલું સોનું અને રોકડ મળી આવી છે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય. આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ આ છે $55 મિલિયન, એટલે કે અંદાજે 460 કરોડ રૂપિયાથી વધુનું જબરદસ્ત મોટું કૌભાંડ, જેની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે વડીલોના નિવૃત્તિના પૈસા ગળી રહ્યું છે. આ મામલામાં છેવટે કોણ છે આ માસ્ટરમાઇન્ડ અને કેવી રીતે આખા નેટવર્કનો પર્દાફાશ થયો તે જાણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે સત્ય તમારી આંખો ઉગાડી દેશે. મિત્રો, 29 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તર ટેક્સાસના ઇર્વિંગમાં આવેલા તિલક જ્વેલર્સ અને ફ્રિસ્કોમાં આવેલા સાઇમા જ્વેલર્સ પર પોલીસે અચાનક દરોડા પાડ્યા, ત્યારે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો. આ કોઈ સામાન્ય તપાસ નહોતી, પરંતુ કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસ અને ફેડરલ એજન્ટો દ્વારા હાથ ધરવામાં આવેલું એક મોટું ઓપરેશન હતું, જેમાં કરોડો રૂપિયાની રોકડ, સોનાના બિસ્કિટ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમના નામ હજુ સુધી તપાસના કારણે જાહેર કરવામાં આવ્યા નથી. આ આખું કૌભાંડ વૃદ્ધોને નિશાન બનાવીને કરવામાં આવતી છેતરપિંડી એટલે કે એલ્ડર ફ્રોડ સાથે જોડાયેલું છે. આ છેતરપિંડી કરવાની રીત એટલી ખતરનાક છે કે જેમાં ઠગ લોકો ફેડરલ એજન્ટ હોવાનો ઢોંગ કરી વડીલોને ફોન કરે અને તેમને ડરાવે અને તેમના નામે કોઈ ગંભીર ગુનો નોંધાયો છે. પોતાના પૈસા બચાવવા માટે વડીલોને તેમની મિલકત વેચીને સોનું ખરીદવા માટે મજબૂર કરવામાં આવે અને પછી કુરિયર મોકલીને સોનું ઉઠાવી લેવામાં આવે. આ સોનું પાછળથી તિલક અને સાઇમા જેવા જ્વેલરી સ્ટોર્સમાં પહોંચાડવામાં આવતું હતું, જ્યાં તેને ઓગાળીને નવી જ્વેલરી બનાવી કાળા નાણાંને ધોળા કરવામાં આવતા હતા, એટલે કે મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું. આંકડાઓ પર નજર કરીએ તો ટેક્સાસમાં $55 મિલિયન થી વધુનું નુકસાન થયું છે અને માત્ર કોલિન કાઉન્ટીમાં જ 200થી વધુ વડીલો આનો શિકાર બન્યા છે, જેમણે પોતાના જીવનભરની કમાણીના અંદાજે $7.28 મિલિયન ગુમાવ્યા છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ નેટવર્ક છેક વિદેશના કોલ સેન્ટર સુધી ફેલાયેલું છે. આ અગાઉ પણ અર્પિત દેસાઈ, સતીશ પટેલ અને રાધાકૃષ્ણન એરામનેનીને જેવા લોકોની સંગઠિત અપરાધ અને વડીલોના શોષણના આરોપમાં ધરપકડ થઈ ચૂકી છે. ફ્લોરિડાના એક કિસ્સામાં તો અથર્વ શૈલેષ સથવાને નામના વ્યક્તિને આ પ્રકારના કાંડમાં 18 વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી છે. જોકે આ દુકાનોના માલિકો ભારતીય મૂળના ગુજરાતીઓ છે, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ એક વ્યક્તિગત ગુનો છે અને આખી જ્ઞાતિ કે સમાજ સાથે તેને જોડવો જોઈએ નહીં. આ ઘટના બાદ પોલીસ દ્વારા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે કે અજાણ્યા ફોન કોલ્સ પર વિશ્વાસ ન કરવો અને કોઈને પણ સોનું કે રોકડ આપતા પહેલા પોલીસનો સંપર્ક કરવો. આ મામલામાં હજુ વધુ ધરપકડ થવાની શક્યતા છે અને સરકાર જપ્ત કરેલી મિલકત એટલે કે એસેટ ફોરફીચર દ્વારા ભોગ બનેલા વડીલોને તેમના પૈસા પાછા અપાવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકામાં વડીલોના નાણાકીય શોષણનો આ ટ્રેન્ડ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વડીલને આવા કોઈ શંકાસ્પદ ફોન આવે તો તાત્કાલિક FBIના ઇન્ટરનેટ ક્રાઇમ કમ્પ્લેન્ટ સેન્ટર પર જાણ કરવી જોઈએ. આ કેસની વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. શું તમને લાગે છે કે આવા જ્વેલર્સ સામે આજીવન કેદ થવી, કડક સજા થવી જોઈએ? તમારા વિચાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ ચેનલમાં જો તમે સબસ્ક્રાઇબ કરવાનું હજુ સુધી ન વિચાર્યું હોય તો અત્યારે જ કરી આપજો.